નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજના કોડકી રોડ પર આવેલ સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં રહેતા પરિવારનો દીકરો ગુમ થયો હતો અને ઘરમાંથી દાગીના અને રોકડ ગાયબ જણાયા હતા. એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કામગીરી કરીને અમદાવાદ એલસીબીની મદદથી એરપોર્ટ પરથી બંનેને શોધી લીધા હતા. જે બાદ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ યુવકને બ્લેકમેલ કરી 32,30,000ની રોકડ અને દાગીના પડાવી મામલો શાંત થાય તે માટે ફરવા માટે બહાર મોકલવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી છે. આ મામલે સિદ્ધાર્થ પાર્કમાં રહેતા ટ્વિંકલસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે 2 મહિના પહેલા ફરિયાદીનો દીકરો અને રાહુલ સોલંકીએ સાથે દારૂ અને સિગારેટ પીધી હતી, જેનો વિડીયો રાહુલે ઉતાર્યો હતો. આ વિડીયો બતાવી બ્લેકમેલ કરી 15 લાખની માંગણી કરવામાં આવી હતી. જો રૂપિયા ન આપે તો આ વિડીયો ફરિયાદીને બતાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આરોપી રાહુલે તિજોરીમાંથી રોકડા અને દાગીના કાઢી લીધા હતા. બાદમાં ફરિયાદીનો દીકરો તેના મિત્ર સાથે અમદાવાદ ગયો, ત્યારે સતત તેની સોસાયટીમાં રહેતા અને મુખ્ય આરોપી રાહુલ સોલંકીના સંપર્કમાં હતો. પોલીસે અમદાવાદ એરપોર્ટથી બંનેનો કબજો લીધા બાદ પૂછપરછ દરમિયાન હકીકતો સામે આવી હતી. હાલ ડિવિઝન પોલીસે બંને આરોપીને અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત બ્લેકમેલ કરીને મેળવેલા દાગીના અને રોકડા રિકવર કરવાની તપાસ કરવામાં આવી રહી છે. ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં ફરિયાદી જે છે ટ્વિંકલસિંહ કરીને બેન, એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના 2 દીકરાઓને, તેમના દીકરાને ઈશાનસિંહનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે. પૈસા રોકડા 8 લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ 32 લાખ જેટલી રકમની ચોરી થઈ છે. એ પ્રમાણે એની ફરિયાદ આપેલી, જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાનસિંહ અને ઈશાનસિંહનો મિત્ર દેવ ભાવસાર, આ બંને જણા એમના 2 મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના 2 મિત્રો સાથે પહેલાથી સંબંધ હતો, એ લોકોને મિત્રતા હતી. અને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું, એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ 8 લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા. અને એ લોકોને ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે. એમાં ફરવા જવાની જે મોડસ ઓપરેન્ડી છે, એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાવી, એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો. અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં, પણ એમની જ્યારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સના આધારે, ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું. રોકડા રૂપિયા અને ઘરેણા, સોનાનું બિસ્કિટ ને બધું જે છે, રાહુલ મહેશ્વરી જે ઇસુઝુ કંપનીમાં નોકરી કરે છે એની ઓફિસમાંથી સોનાની લકડી એટલે પેલું બિસ્કિટ અને સોનાની બંગડી અને વીંટી ને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે, વિડીયો બાબતમાં, પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે. આજરોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. ગાંધીધામના મીઠી રોહરમાં રાધે કોમ્પ્લેક્સ પાસે વેપારી પર હુમલો કરીને 12 લાખની લૂંટના પ્રયાસની ચકચારી ઘટના બની હતી, જેમાં પોલીસે તાત્કાલિક કામગીરી કરીને ત્રિપુટીને ઝડપી પાડી છે. મળતી વિગતો મુજબ ભારતનગરના વેપારી અને મની ટ્રાન્સફરનું કામ કરતા રાજુભાઈ ઠક્કર 12 લાખ રોકડા લઈને દુકાને જતા હતા, ત્યારે 2 અજાણ્યા ઈસમો કારમાં આવીને ફરિયાદી પાસેથી રોકડા ભરેલા બેગની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીએ પ્રતિકાર કરતા છરીના ઉપરી ઘા મારી જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી ગયા હતા. જે તે સમયે લોકો પણ બચવામાં દોડી આવ્યા હતા, જેથી આરોપીઓ બલેનો કારમાં રફુચક્કર થયા હતા. વેપારીએ લૂંટના પ્રયાસ, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા અનુસંધાને એસપી સાગર બાગમાર દ્વારા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં
જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી અને એલસીબી PINN ચુડાસમાની આગેવાનીમાં A ડિવિઝન, B ડિવિઝન, LCBની અલગ અલગ ટીમો બનાવી કેમેરા તપાસતા આરોપીઓ વાદળી કલરની બેલેનો કારમાં માળિયા તરફ ભાગ્યા હતા, જેથી સામખિયાળી માળિયા હાઈવે પરથી આરોપીઓને ઝડપી લેવાયા હતા. પોલીસે છરી સાથે ફરિયાદી પર હુમલો કરનાર મીઠી રોહરના અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા, અસલમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખિસકોલી, હારૂન કેવર અને ગાડી ચલાવનાર મીઠાપોટ જૂના કંડલામાં મામદ ઉર્ફે ઘોડો બાવલા મથડાની ધરપકડ કરી હતી. અબ્દુલ સામે ગાંધીધામ B ડિવિઝન કંડલા અને અંજાર પોલીસમાં 4 અને મામદ સામે ભચાઉ કંડલા અને અંજારમાં 3 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. SP સાગર બાગમારે જણાવ્યું હતું કે આરોપીઓએ સોશિયલ મીડિયામાં લૂંટનો વિડીયો જોયો હતો, જેને આધારે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ બનાવના ફરિયાદી સાથે 2-3 વર્ષ અગાઉ લૂંટનો બનાવ બન્યો હતો. ફરિયાદી મની ટ્રાન્સફરનું કામ કરતા હોવાથી વધારે રૂપિયાની હેરફેર કરતા હોવાનું જાણી આરોપીઓએ અઠવાડિયા સુધી રેકી કરી ગુનાને અંજામ આપી કચ્છ બહાર ભાગવાની ફિરાકમાં હતા, જેઓને માળિયા પાસેથી તાત્કાલિક ઝડપી હાલ ગુના કામે ગાડી કબજે કરવામાં આવી છે. અંજારના ગંગોત્રી સોસાયટીમાં રહેતા અંજાર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવનાર અરુણાબેન જાદવની CRPFના પોલીસ કર્મચારી દિલીપ શંકર જાદવે ગાડી ટૂંપો આપી હત્યા કરી હતી. આ બનાવમાં આરોપી સામેથી હાજર થયા બાદ તેની ધરપકડ બતાવી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 3 દિવસના રિમાન્ડ મળ્યા હતા. જે બાદ આરોપીઓને સાથે રાખીને પોલીસ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મહિલા પોલીસ કર્મીની ગળે ટૂંપો આપીને હત્યા નિપજાવતા આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને સમગ્ર બનાવ બાબતે પોલીસ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી. જ્યાં પરવાનગી વગર પ્રવેશ કરવાની પણ મનાઈ છે તેવા સુરક્ષિત ગણાતા ભુજના મિલિટરી સ્ટેશનમાં આવેલા મકાનમાંથી 1,26,000ના દાગીના ચોરાઈ જતા ચકચાર ફેલાઈ છે. ભુજ B ડિવિઝન પોલીસ મથકે મૂળ બિહાર હાલે ભુજના મિલિટરી કેમ્પસમાં રહેતા અજીતસિંહ રોહનસિંહે ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તેઓ ગત 27મી જૂનના પોતાનું ઘર બંધ કરી રજામાં વતન બિહાર ગયા હતા અને પરત આવ્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. કોઈ અજાણ્યા ચોર ઈસમે ઘરનો દરવાજો અને ઘરમાંથી લાકડાની તિજોરી તોડી તેમાંથી ચોરી કરી હતી, જેમાં એક સોનાની ચેન અને 2 કાનની બુટી મળીને કુલ 1,26,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવોથી ચર્ચાઓ તેજ બની હતી. ભુજમાં મિર્ઝાપુર પરિશ્રમ કોમ્પ્લેક્સની પાછળ આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાના બાચકા હોવાની માહિતી મળી હતી, જેના આધારે LCB PIHR જેઠીના માર્ગદર્શનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સ્થળ પરથી ચોખાના 200 બાચકા મળી આવ્યા હતા, જે બાબતે સ્થાનિકે હાજર વ્યક્તિ પાસે કોઈ આધાર પુરાવા ન હતા, જેથી 2,60,959ની કિંમતના 10,335 કિલો ચોખા કબજે કરવામાં આવ્યા હતા. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમી અને ભુજ શહેર મામલતદાર AN શર્માને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા સ્થળ પર ધસી જઈને ગોડાઉનને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ગુરુવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહી લોક દરબાર યોજવાના છે. અરજદારોને આવી મુક્ત મને રજૂઆત કરવા માટે અનુરોધ કરાયો છે. આ સાથે નવા પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવશે. મળતી વિગતો મુજબ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સત્તાવાર માહિતી આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે તેઓ 24મી કચ્છ અને મોરબી જિલ્લાનો પ્રવાસ કરવાના છે, જેમાં બંને જિલ્લાના અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળવામાં આવશે. આ પ્રયાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત હાજર રહેશે. દરમિયાન પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ ગાંધીધામમાં સિણાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે. સિણાઈ ખાતે પોલીસ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ ગૌશાળા તેમજ હેડક્વાર્ટરમાં નિર્માણાધીન નવી લાયબ્રેરી ખુલ્લી મૂકવામાં આવશે. આ ઉપરાંત બાલાસર પોલીસ સ્ટેશનની નવી ઇમારત બનાવવામાં આવી છે, તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ સિવાય પશ્ચિમ કચ્છમાં અગાઉ પર્યટન વિકાસને ધ્યાને રાખીને ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે, તેનું પણ સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. હર્ષ સંઘવી પાસે ગૃહ ઉપરાંત વાહન વ્યવહાર, રમતગમત સહિતના વિભાગો છે, જેથી RTO સહિતના વિભાગો પણ હરકતમાં આવી ગયા છે. પોલીસ, વાહન વ્યવહાર, રમતગમત સહિતના વિભાગોમાં તંત્રને મદદરૂપ થનાર નાગરિકો અને શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવાના હોવાની વિગતો પણ બિનસત્તાવાર ધોરણે પ્રાપ્ત થઈ છે. ગૃહમંત્રીના આગમનને પગલે પોલીસ દળ તૈયારીઓમાં જોડાઈ ગયું છે. ગત 11મી જુલાઈના DGP વિકાસાએ ભુજ ખાતે આવ્યા હતા અને રેન્જ IG કચેરીમાં લોકોની રજૂઆતો સાંભળી હતી. ગુરુવારે ગૃહમંત્રી ખુદ હાજર રહી રજૂઆતો સાંભળવાના છે, જેને પગલે પોલીસ દળમાં દોડધામ વધી ગઈ છે. રેન્જ IG ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ વડા સાગર વાઘમાર, વિકાસ સુંડા તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહેશે.
ભૂકંપ સંભવિત ઝોન 5માં સમાવિષ્ટ કચ્છમાં ભૂકંપની નવી ફોલ્ટ લાઇન સક્રિય થયાની ચિંતા વચ્ચે ગત રાત્રે કચ્છના ધોળાવીરા સમીપે સરહદ પાર પાકિસ્તાનમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.6 અંકિત થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 98 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશાએ પાકિસ્તાનની હદમાં નોંધાયું હતું. ભુજની ભાગોળે મિર્જાપર હાઈવે પર મિર્જાપર બસ સ્ટેશનથી સુખપર તરફ જતા રસ્તે રહેણાંકના વિસ્તારોમાં બનાવવામાં આવેલી 50 જેટલી દુકાનોને સીલ કરવાની કામગીરી 1 સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે. આજે હાથ ધરાનાર કામગીરીને હાલે 1 સપ્તાહ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાનું ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા જણાવાયું હતું. મિર્જાપર ગામના સર્વે નંબરો પર હાઈવે પર આવેલા રહેણાંકના પ્લોટમાં ભૂકંપ પહેલા 3 દાયકા અગાઉ કોમર્શિયલ બાંધકામો થયા હતા. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામો અંગે રહેવાસીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી, જે બાદ ભાડા દ્વારા 50 જેટલી દુકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી. તંત્રએ આસપાસ અન્યત્ર ક્યાંય અનધિકૃત દબાણ થયું હશે તેને પણ દૂર કરાશે તેવું જણાવ્યું હતું. જોકે આજે ભાડા દ્વારા હાથ ધરાનાર સીલ કરવાની કામગીરી કેટલાક વેપારીઓની રજૂઆતને પગલે 1 સપ્તાહ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ કામગીરી સપ્તાહ સુધી મોકૂફ રહ્યા પાછળ રાજકીય દબાણ કામ કરી ગયું હોવાની ચર્ચા પણ શહેરમાં શરૂ થઈ છે. અંજાર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં વિવિધ કામોને બહાલી આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતાઓ સહિત 5 જણાની યોગ્ય પ્રશ્નનો ઉત્તર ન મળતા તેમણે આ સભામાંથી વોકઆઉટ થઈ તાલુકા પંચાયત સામે બેસી ગયા હતા. આ અંગે અંજાર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મેઘપર કુંભારડીના રોડ રસ્તા અને સ્વભંડોળનો ખર્ચ માંગતા સત્તાધારીઓ દ્વારા હિસાબ આપવામાં આવતો નથી, તો નિયમ મુજબ તાંત્રિક ચકાસણી નિયમ મુજબ ડીડીઓ અને તાલુકા પંચાયત અધિકારીએ સ્થળ પર નિરીક્ષણ પણ કર્યું નથી, તો સત્તા પક્ષના અધિકારી કર્મચારીઓ પર પકડ પણ નથી. આ અંગે કોઈ પણ જાતના પ્રશ્નો વિપક્ષ દ્વારા પૂછવામાં આવે છે તો ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાના પણ વિપક્ષ દ્વારા આક્ષેપો કરાયા હતા, જેના લીધે વિપક્ષ નેતા સહિત 5 સભ્યોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ થઈને તાલુકા પંચાયત સામે પૂરતો જવાબ ન મળે ત્યાં સુધી બેસી જવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. વિરોધ પક્ષને કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોઈ પણ સદસ્યને પ્રશ્નોત્તરી રજૂ કરવાની અને તાલુકા પંચાયત પાસેથી જવાબ મેળવવાનો અધિકાર છે. ત્યારે આજે એટલે કે 23 તારીખે અંજાર તાલુકા પંચાયતની સામાન્ય સભા છે અને આ સામાન્ય સભામાં અમારા વિપક્ષ દ્વારા ખુલ્લો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમે આક્ષેપ કરીએ છીએ કે અંજાર તાલુકા પંચાયત હેઠળ આવતા ગામડાઓ આ તમામ જગ્યાઓ પર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા તલાટીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેની માહિતી માંગવામાં આવતા અમને પૂરેપૂરી માહિતી આપવામાં આવતી નથી, ઉડાવ જવાબ દેવામાં આવે છે. ટેકનિકલી માહિતી જે મળવી જોઈએ સાચી માહિતી આપવામાં આવતી નથી. વિપક્ષની અમારી માંગ હતી કે તાલુકાની દરેક શાળામાં બાળકો રહે છે, કોઈ શાળા ગામથી થોડી દૂર છે, ખોટી પ્રવૃત્તિઓ ન થાય, ગેરપ્રવૃત્તિઓ ન થાય, શિક્ષકો ઉપર નજર રહે, બાળકો સાથે કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે સીસીટીવી જરૂરી છે. ઠરાવ લેવામાં આવ્યો 9/1/2024 ઠરાવ થયો. આજે જુલાઈ ચાલી રહ્યો છે સાહેબ 2025, 1.5 વર્ષથી આ લોકો હજી મને એવો જવાબ આપ્યો કે 10 દિવસમાં ખરીદી કરી લીધેલી છે, ઓર્ડર થઈ જશે ને આપી દેમ. આવા મૌખિક 10 વખત મને કહેવામાં આવ્યું છે કે આ અઠવાડિયામાં પડી જશે. અષાઢ મહિનામાં કચ્છ જિલ્લામાં મેઘરાજાએ સચરાચરી મહેર વરસાવ્યા બાદ છેલ્લા થોડા દિવસોથી કચ્છમાં છૂટાછવાયા અને વરસાદ અને ધાબડિયા માહોલ વચ્ચે મેઘરાજાએ વિરામ લીધો છે. જિલ્લામાં મહદઅંશે વરાપ નીકળતા મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે. તાપમાનમાં વધારા, હવામાં ભેજના ઊંચા પ્રમાણ અને પવનની ગતિ મંદ રહેતા કચ્છમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન શ્રાવણ માસના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં સારા વરસાદનો વધુ એક રાઉન્ડ વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની અસર તળે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં કચ્છ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન શાસ્ત્રીઓ કરી રહ્યા છે. અષાઢ મહિનામાં જ કચ્છમાં સિઝનનો 64% જેટલો વરસાદ થઈ ગયો છે. આશાપુરાના જ્યાં બેસણા છે તેવા તીર્થધામ માતાના મઢમાં ઝરમર વરસાદ પડતા ઝાપામાં બસ સ્ટેન્ડ પાસે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સરપંચે કહ્યું હતું કે રવિવારના દિવસે યાત્રાળુઓનો ધસારો હતો, પરંતુ તેમણે બસ સ્ટેશન પાસે ચાલતા ફરજિયાત કપડા પગ પાસે ઊંચા કરીને ચાલવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે 33 કરોડ ફાળવીને યાત્રાધામ બોર્ડ દ્વારા
વિવિધ વિકાસ કામો કર્યા છે. તેમાં સોનાની થાળીમાં લોઢાની મેઘ જેમાં કાદવ કીચડ દાગ લગાડે છે. માતાના મઢનું ભવ્ય વિકાસ છતાં યાત્રાધામની બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારના રસ્તા ચોકનું કામ અધૂરું રહેતા ભારે મુશ્કેલી સર્જાઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિકાસ કામો આવકારદાયક છે, પરંતુ કામ કરતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને વિશ્વાસમાં લેવાયા ન હતા. કચ્છ કલેક્ટર યાત્રાધામની રૂબરૂ મુલાકાત લે અને કાદવ કીચડનું રૂબરૂ ચિત્ર જોવે તો જ ખબર પડે. આ બાબતે મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે. પવિત્ર શ્રાવણ માસ તથા આગામી નવરાત્રી પહેલા આ તીર્થધામમાં અધૂરા કામો તાકીદે થાય અને બસ સ્ટેશન બજારમાંથી કાયમી ધોરણે ભરાતા પાણીનો નિકાલ થાય તે અંગે રજૂઆતો કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ પાસે સતત કાદવ કીચડ અને પાણીનો નિકાલ થયો નથી. રસ્તા નવા બનાવવા સહિતના મામલે માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ કલેક્ટર આનંદ પટેલને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું. આ તીર્થધામની સમસ્યા તાકીદે દૂર થાય તે માટે જણાવ્યું હતું. તમામ પ્રશ્નોનો તાકીદે ઉકેલ આવશે તેવી હૈયાધારણા કલેક્ટરે આપી હતી અને યાત્રાધામના વિકાસ માટે વહીવટી તંત્ર સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર તકેદારી રાખી રહ્યું છે અને જે અધૂરા છોડાયેલા કામો છે, જૂના રસ્તાને તોડીને નવા રસ્તા બનાવવા, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ થવા સહિતના પ્રશ્નો તાકીદે ઉકેલાશે તેમ જણાવ્યું હતું.